રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 વાગ્યા હે. આજ થોડીક ઝાકર કાલથી ઓછી છે. કાલતા છે 10, સાડા 10, 11 વાગ્યા સુધી હતી ઝાકર. આજે છે ત્યાં ખરી પણ આટલી નહીં, ઓછી છે. અને આજે આપણે જવું છે દવા છાંટવા ભાદરે. ઝાકરો 2-3 દિવસે બહુ આવે છે. એક રાઉન્ડ હવે આપણે દવા છાંટી હતી ને 10 દી થઈ ગયા છે. એટલે એક રાઉન્ડ હવે મારી દે છેલ્લો. હવે ટૂંકમાં પીરું પડી ગયું છે નામી. 10 કે 15 દીમાં પાકી ગયા છે. હવે એક રાઉન્ડ મારવાનો છે. આજ ખરે નોર્મલ રાઉન્ડ મારવાનો છે. એટલે પરિયાણ તો હતું નહીં દવા છાંટવાનું. ઓશિકાનું પરિયાણ થઈ ગયું, ઝાકરો આવે હતી. એટલે દવા લેવા ગયા છે બાપુ. એ કે હું દવા લઈ આવું, તમે જાઓ ભાદરે બેરલને ભર લઈને તો એ દવા લઈને આવી જાય. જય શ્રી કૃષ્ણ. હાલો, આજ તો હે ને હું તો વિડીયોમાં અહીંયા વાડી આવીને પછી જ આવી કે ઘેર જરીક મોડું ઉઠાણું ને અહીંયા વહેલું આવું તું તે જરીક તાણ પડી. એટલે અહીંયા આવીને મેં કે એકલે તો નિરાતે. અને બાપુ દવા લેવા ગયા હતા બેરાજે. અમે બધું હમાન લઈ ફુવારા બહાર આવ્યા. અહીંયા આવીને ટાંકો ભરી લીધો પાણીનો. ત્યાં બાપુ દવા લઈને આવી ગયા. હવે એ જો ગ્રાઉન્ડ બનાવે. આ તોડો ને તમે એને નો ખુંદરામાં બનાવી. આ છેલ્લો રાઉન્ડ આ દાઈ છે ને તો રાખી આ હેઠે તો ઉપાડવા જેવું થઈ ગયું હે. આ હેઠે તો ઉપાડવા જેવું થઈ ગયું. હવે બસ હવે થાકી ઉપાડી લેવું. આ નાખવું ને. હા, આજ છે ને જરાક તડકો વધારે છે. તવિયું તૈપું છે. આજ ગેસની ઝાકર ઓછી હતી પણ તોય તવિયું તૈપું છે. અને હવે એમ તવિયા તપાઈ ભરો ઝટ મને પાકવા જો કીધા તો બિંદુ મારવા. અહીંયા ફૂલડા દેખાય ને અહીંયા બહુ ધ્યાન ના દેજો. એ બીજું કઈ નથી, વલડી છે. વલડી છે જો ધોરા ફૂલ છે ને એ છે આટલામાં જ જારી એટલો જ પટ્ટો હે ગુથાઈ ગઈ. હા, એ છે ને એદું ને તેથી લીધી નહોતી, રહેવા દીધી. જીરાને નુકસાન કરતી. હવે ઉપાડવા ભેરી તોડતા જ્યાં હું દોઢ વાગ્યો હોય અને છેલ્લો પંપ છાંટી લીધો. છેલ્લો એટલે હાવ છેલ્લો. હવે દવાનું કામ આપણે જીરામાં બધું કમ્પ્લેટ પૂરું. 99% ટૂંકમાં પૂરું. 99% હવે છાંટવું જ નહીં પડે. 1% આપણે જરાક સંકોચ રાખીને કદાચ હવામાન બગડે ને કોઈ છાંટવી પડે તોની વાત અલગ છે, તો આડો હે. બાકી 99% હવે દવાનું કામ પૂરું. અને હવે છે ને 8-10 દી કે જઈ પાકે થઈ 10 થી 15 દીની વચ્ચે કદાચ પાકી જાય. આ ટૂંકમાં આજ તવ્યું હોય એવું તવ્યું રીત કદાચ 10 દીમાં પાકી જાય. હવે સીધા માણસો લઈ અને ઉપાડવા આવવાનું રહીએ. આજે હવે છે ને વાંઢી બધું ભરાઈ ગયું. ડોલ હીખે બધું દ્રાવણ બનાવવાની ડોલ ને એ બધું લઈ જવાનું. ફુવારા ધોઈને રાખી દેવાના. હવે પાકે જાય એટલે ઉપાડવા આવવાનું. ભાર દઈ દીધો એટલે લોક થઈ ગયો. સ્પેસ ઘણો આવે આમાં, જગ્યા ઘણી આવે. માઈ જાય ફુવારો એક આગળ લઈ જાય, એક આ લઈ લે. રેડી દેવાઈ ગઈ. ખાલી આમ દેવું આમ કરો એટલે દેવાઈ જાય. હાલો, હવે ભૂખ લઈ ગયો. હાલો, રૂંધાના 5:30 વાગ્યા. છોકરા ભણીને આવતા રહીએ. નાસ્તો હાલે કોથળીનો અને બીજો નાસ્તો એનો હાટું બને છે. ખીચડી ખાવી છે. રવિવારે વેલું હોય ને અને સવારે ઉઠી પરબાર તૈયાર થાય એટલે ખાવાનું બિચારા વેલું હોય નહીં. ઉઠે મોડા એટલે ને અટાણા છે ને એમાં ખીચડી બનાવી ખાવા જેટલી ખાવા જેટલી નાસ્તો ખીચડી ખાવી ભાઈને. નાસ્તો ખીચડી કા. હાલો, પાપડ બનાવવાનું એવું નથી.
બહુ હતો તડકો નો તો ટમેટા હાલે છે ભેગા ખીચી ભાવે હો બધે દેતા ભાઈ એક વાત હાલે જતા મીઠા દેશી ટમેટા ઓલા વડા હે તો ડીશ બનાવી ભાઈ જતા બેન ગામમાં ગઈ વેલ હાલો બેન છે ને ગામમાં ગઈ હતી વાહે રહી ગઈ હતી ખાવા અમે બધે ખાઈ લીધી ખીચી એવડી થોડી ખોટી દાદા જો વાડી ગયા તો બોર લઈ આવ્યા ઓલી વાર્તા જેવું બાપુ કાયમ લઈ આવ્યા બાપુ ઢોર ચારતા ચપટી બોર લઈ આવતા છોકરા સમજાવતા ના છે બેન વાર્તા ઓલી બાપુનું કામકાજ એવું હોય નથી દાદાનું બાપુ ઢોર ચારતા ચપટી આજ તો ચપટી જ લઈ આવ્યા ના ખૂબ ઉતારી આવે પેટમાં દુખે આવડી ના ખાવા મૂકી આવો હા હાલો ખીચીનો ટમેટાનો ને એવો નાસ્તો કર્યો બાપુ ગયા તો મકાઈ ને ગાજર લેવાની લઈ આવ્યા એને હક નથી થતો જતા ઉતાંબરી હે ને ભેંસને અટાણે દોર એવા હે પણ મોડું થઈ જાય ને તો એ ભેંસને મેળના પછી એને ખાવામાં ધમ ચક્કર કરે એને ટાઈમ ટેબલ હોય ટાઈમ ટેબલ ઘડિયાળ વગરની ખબર પડી જાય ટાઈમ થાય ને એટલે ઊભી થઈ જાય હું ને જ બહુ ખબર પડે ટાઈમની સવારે મોડું ઉઠવામાં થઈ જાય તો રડો હોય ડિસિપ્લિન વાળી હોય હા મારે નીને છત્રી હાલો હું હોય બસ મારે નીને છત્રીનો આંકડો હમણાં મકાઈનું બંધાણ થઈ ગયું મકાઈ આવે ને કાયમ મકાઈનું બંધાણ થઈ ગયું મારી મૂન હોય ગઈ હા ચા પીવાનું થાય થાય કાં ચા પીએ હે ના કેને તમે હે હા 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 બાબુ બસ હવે કેટલી વાર હે અડારી ચા ઘણી વાર પી લીધો પણ
જે આપણે એમાં હે ને તાપડી હાલે જે જાય ને એને બેસી દો. મેથીના પરોઠા બનાવવા હે. મેથી ઝીણી ઝીણી સુધારી લીધી અને લસણવાળી ચટણી છે ને એને જે પાણીમાં પલાળી એ ચટણી લસણવાળી હોય ને એટલે આમ લૂંદા જેવી હોય એટલે એને છે ને પાણી ડોઈ નાખીને તો આમાં કણકી કણકી ના આવે ને ચટણીની કણકી કણકી રહી જાય અને લોટ બાંધી લઈ પછી રોટલા કરી લે વચમાં એક ભેદી જો હોય અને પાછા લોટ ઘડીક વારીનો અસર થઈ જાય અને પછી આપણે પરોઠી બનાવીએ અને હે ખાવ સાદી સાદી બનાવવાની આપણા ઘરના મસાલાથી જીરું ને મેથી ને આ બધું ચટણી મેથી ઘરની જ છે. હા હવે ઘરના જ છે. હા પરવા મામા ત્યાંથી દીધા હતા એ ઘરના જ છે. બસ પરોઠી વણી લે મેં એનું તમારે હું કામ કર્યું. હાલો હું હે ને 3-4 પરોઠી બનાવી અને બધાને બરકી અહીં ખાવાનું તૈયાર કરી લીધું છે. એ બધા જો બધા વ્યારા કરીએ હું વણી તો જ ગરમા ગરમ મજા આવે ખાવાની ન કરતા. અને હે ને હાવ મેથીના જ છે એટલે મેથીના હે એટલે તો બાપુને આંખીએ. ઘણી હળવી પડે આલુ પરોઠી હોય તો આલુ વણવી બહુ હળવી લાગે. આટા હે ને નહીં થાય ગળે ગળે જો આટલા હે ને ગોરીલા કરી રાખ્યા હે હવે ગીરી પર થાય. થોડીક પરોઠી હે ને જો આમ તરી અને બનાવી ને અહીંયા હાલે હે વિયારા. બેનને ખાવા જવાનું હતું ને ભાઈ રમવા વયો ગયો. એ પરોઠી આવીને ખાહે રમીને આવી પાસે ફોફોરીએ હું ખાવાનું હે. ખાવું તો એને જોઈ કંઈક રાખી દેવું પડે. કાલ કહેતા હતા ને બાપુ ખીચડી કે રાખી દેજો આવીને કે માં ખીચડી હે ને તો હું ખાઈ લીંબુ નાખવું. અમને ગરમ ખાવા જડે ને એના એને ટાઢો જડે થોડીક લોઢીમાં બનાવી અને બીજી હે ને તવલી હતી એમાં ડબલ ગોયણા બનાવી બસ આવી રીતની તરી અને પછી અલગ કરી હતી. એટલે હે ને એનું કારણ એવું કે એકલી વણી ને તો એટલી આછી ના થાય. આ પાપડ જેટલી આછી થઈ જવામાં હે ને એનું મોલ દેખાય કાગળ જેવી થઈ જાય જેવી. હા એટલે આછી ટૂંકમાં બે ગોયણા ભેગા જોઈન્ટ કરી પછી વણીને તો તૂટે નહીં આછી થાય પછી તરાય ને બે અલગ થઈ જાય. એટલે હા આછી આછી આને હે ને કાલ પરોઠી ચા ભેગી ખાવી હતી કે હમણાં એક દી મેં આ બનાવી મને કે એવી જ આછી ને એવી જ બનાવી દેતા હવાર વધારે બનાવી
ચા ભેગી બહુ મજા આવે સવારે. અને બીજી ખબર એને ખાય પરોઠી ટાઢી હોય તો આછી આછી ભાવે. મજા આવે ચા ભેગી. અને બેને આવડી આવો બેન આવો. ખાસો પરોઠા મજા આવે હિયો. ઘૂઘરા ખાઈને હે ઘૂઘરા બેન ને જ ખાવા જવાનું હતું. બેન તા શું ખાય? ચા ઘૂઘરા નહીં ત્રણ તો હોતા ના મિલે. ત્રણ ઘૂઘરા વાહ વાહ. બાપુ જાય છે રમવા વોલીબોલ રમવા. હા આજ 9 વાગે ખાવાનું થયું. હા હલો તો અસર હા હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી. કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.